નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ બીના આજના ઓનલાઈન સ્વયંપ્રભા ઇગ્નુના લેક્ચરમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજનો આપણો આ લેક્ચર એ કરવેરા અને તેના પ્રકારો વિશે આપણે રાજકોષીય નીતિના મહત્વપૂર્ણ સાધન એવા કરવેરા વિશે માહિતી મેળવીશું. મિત્રો, કરવેરા એ કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસ માટેનું એક પ્રમુખ સાધન છે અને દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં તેનો મહત્વપૂર્ણ ફાળો રહેલો હોય છે. કરવેરા એટલા માટે પણ રાષ્ટ્ર માટે અને સરકાર માટે મહત્વનું સાધન છે કારણ કે આ એક એવી સરકારી જોગવાઈ છે જે રાજ્ય અને સરકારની જવાબદારીઓમાં વધારો કરતી નથી. એટલે કે કરવેરા લીધા પછી એની પુનઃ ચૂકવણીના પ્રશ્નો સરકાર માટે વધારે ગંભીર રહેતા નથી. કરવેરા લોકો માટે તો ફરજિયાત છે ભરવા, પણ સરકાર માટે ફરજિયાત નથી તેને પરત કરવા. એટલે જે રીતે આઈ મીન ટુ સે દેવું, જાહેર દેવું સરકાર માટે જવાબદારીનું સર્જન કરે છે, પરંતુ કરવેરા સરકાર માટે કોઈ પણ પ્રકારની જવાબદારીનું સર્જન કરતા નથી. એટલા માટે કરવેરા એ કોઈ પણ રાષ્ટ્રની આવકના સ્ત્રોત તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન તો છે જ, પણ સાથે સાથે કરવેરા એ આવકની અસમાનતા ઘટાડવામાં પણ અને સાધનોની કાર્યક્ષમ ફાળવણી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે તે માત્ર આવકના સ્ત્રોત નથી, પરંતુ એક આદર્શ રાષ્ટ્રની સંકલ્પના અને એક સમાન સમાજ અને અર્થવ્યવસ્થાની સંરચનામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જેમ કે ધનિકોની આવક અને સંપત્તિ પર ઊંચા દરે કર નાખવા, તે જ રીતે ધનિકોની જે લક્ઝુરિયસ ગુડ્સ છે, ધનિકોની જે વૈભવ વિલાસી વસ્તુઓ છે તેના ઉપર ઊંચા દરે ટેક્સ નાખવા, ગરીબોની પ્રાથમિક વસ્તુઓને અને ગરીબોની આવક અને સંપત્તિને કરવેરામાંથી મુક્તિ આપવી, ધનિકો પાસેથી કરવેરાની આવક સ્વરૂપે કરવેરા સ્વરૂપે મેળવેલી આવક ગરીબોના ઉત્થાન અને તેમના વિકાસ માટે અને સુખાકારી માટે ખર્ચ કરવું. આમ કરવાથી દેશમાં અને સમાજમાં ધનિક અને ગરીબો વચ્ચેનું અંતર તે ઓછું થાય છે. અને એટલા માટે પણ કરવેરા કોઈ પણ રાષ્ટ્રની અસમાનતા ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો, જેમ કે જ્યારે પણ આપણે કરવેરાની વાત કરીએ છીએ, તેમાં પ્રત્યક્ષ કરવેરાની, તો આવકના એક નિશ્ચિત સ્ટેન્ડર્ડ અને સ્ટેજ સુધી આવકને કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. જેમ કે 5 લાખ કે એના કરતા 5 લાખ કે એના કરતા ઓછી આવક કમાનાર વ્યક્તિઓને કરવેરામાંથી માફી આપવામાં આવે તો મોટાભાગનો ગરીબ અને મધ્યમ વર્ગીય જે પ્રજા છે એ કરવેરાના બોજામાંથી મુક્તિ મેળવે. પછી જેમ જેમ આવક વધતી જાય, જેમ કે 5 લાખથી 10 લાખ સુધી 10%, 10 લાખથી 20% પર 20%, 20 લાખથી વધારે હોય એના ઉપર 30%. આમ સરકાર જેમ જેમ આવક અને સંપત્તિ વધતી જાય તેમ તેમ કરવેરાનો દર પણ વધારતી જાય. તો આવું કરવાથી અસમાનતામાં ઘટાડો થાય છે અને કરનો બોજો કરદાન ક્ષમતા પ્રમાણે, એટલે કે જેની કર ભરવાની ક્ષમતા અને શક્તિ છે એના ઉપર જ તે કરનું ભારણ આવે છે, જે ન્યાયિકતાની દ્રષ્ટિએ પણ યોગ્ય છે. અને જે કર નથી ભરી શકતા એવા ગરીબ લોકોને કરવેરામાંથી રાહત મળે છે. આવું જ પરોક્ષ કરવેરામાં પણ કરી શકાય. પરોક્ષ કરવેરા જેવા કે વસ્તુવેરો, પછી જીએસટી, વસ્તુ અને સેવાઓ પરનો વેરો, આ એવા પ્રકારનો વેરો છે કે જેનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય છે. એટલે એ ધ્યાન રાખવું કે જે ધનિકોની વસ્તુઓ છે, જેને આપણે વ્હાઇટ ગુડ્સ અથવા તો લક્ઝુરિયસ ગુડ્સ અથવા તો વૈભવ વિલાસી વસ્તુઓ કહીએ છીએ, તે તમામ વસ્તુઓને કરવેરાના સ્ટેન્ડર્ડમાં આવરી લેવા, તેના ઉપર જીએસટી જેનો મહત્તમ દર છે તે નાખવો, ગરીબોની પ્રાથમિક અને જીવન જરૂરી વસ્તુઓ પર
જીએસટીનો સૌથી ન્યૂનતમ દર રાખવો અથવા તો તેને કરવેરામાંથી બાકાત રાખવું. આવા વિવિધ પ્રયત્નોના કારણે અર્થતંત્રમાં એ ચોક્કસ બને છે કે આવકની અસમાનતામાં ઘટાડો થાય છે. એક આદર્શ રાષ્ટ્રની સંકલ્પનામાં ક્યારે પણ અસમાનતા એ સ્વીકાર્ય નથી, ભલે એ ધાર્મિક હોય, સામાજિક હોય કે આર્થિક હોય. અને આર્થિક અસમાનતાને દૂર કરવામાં કરવેરા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે આજે વિશ્વના તમામ દેશોમાં કરવેરા એ માત્ર સરકાર માટે આવકનું સાધન નથી, અપિતુ તે સરકાર માટે આવકની અસમાનતા દૂર કરી સાધનોની યોગ્ય ફાળવણી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવતું એક અનિવાર્ય સાધન છે. હવે સાધનોની ફાળવણી પણ જો આપણે જોઈએ તો કરવેરા દ્વારા સાધનોની ઈચ્છિત ફાળવણી કરી શકાય છે. જેમ કે અમુક ભારતના રાજ્યોમાં અસમાન પ્રાદેશિક વિકાસ થયેલો છે. કરવેરા એ માત્ર આવકની અસમાનતા જ નહીં, પરંતુ પ્રાદેશિક અસમાનતા નિવારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતમાં અમુક રાજ્યોમાં ખેતી અને ઉદ્યોગ બંનેનો વિકાસ ખૂબ સારો થયો છે. આ કારણસર શહેરોમાં અને આવા પ્રકારના રાજ્યોમાં એક વધારાનો ઉદ્યોગ એ પ્રદૂષણમાં વધારો કરનારો નીવડે છે. એના કરતાં તેવો ઉદ્યોગ ગ્રામ્ય વિસ્તારોમાં જાય અથવા એવા વિસ્તારોમાં જાય જ્યાં ઓલરેડી ઔદ્યોગિક વિકાસનો દર ખૂબ ઓછો હોય, એ એરિયામાં બેરોજગારીનું પ્રમાણ વધારે હોય, માળખાગત સુવિધાઓ ઓછી હોય, તેવી જગ્યાએ જો ઉદ્યોગ જશે તો સરકાર ઉપર એક ભારણ પડશે કે સરકાર તે માળખાગત સુવિધાઓમાં પણ વધારો કરે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકોને ખેતી સિવાયની મોસમમાં વૈકલ્પિક રોજગારીની તકોનું નિર્માણ થતાં રોજગારી મળશે. એ લોકોની આર્થિક સ્થિતિ અને ગ્રામ્ય આર્થિક અર્થકરણમાં સુધારો થશે. અને એટલા જ માટે સરકાર એવા પ્રકારની ટેક્સ પોલિસી અપનાવે છે જેના કારણે અર્થતંત્રની અંદર સાધનોની ઈચ્છિત ફાળવણી કરી શકાય છે. જેમ કે વર્ષો પહેલા કંડલા પોર્ટમાં જ્યારે મુંબઈ પોર્ટ ઉપર યાતાયાત અને પરિવહનનું ભારણ વધતું ગયું, લોડિંગ અનલોડિંગ વધતું ગયું, પશ્ચિમના અને આફ્રિકાના દેશો સાથે, મિડલ ઇસ્ટના દેશો સાથે બોમ્બેથી થતો વેપાર જ્યારે બહુ ડીલે થવા લાગ્યો અને મુંબઈ પોર્ટ પર યાતાયાતનું ભારણ વધતું ગયું, કારણ કે જ્યાં સુધી આગલું શિપ ખાલી ના થાય, બીજું શિપ લંગારી ન શકાય. અને ઘણી વખતે કન્ટેનર્સને ખાલી કરવામાં ઘણા દિવસો અને મહિનાઓ લાગી જતા હોય અને એ કન્ટેનરમાં પડેલી વસ્તુઓ બગડી જતી હોય અથવા સમયસર ન પહોંચવાના કારણે આર્થિક નુકસાન ભોગવવું પડે, તેવી સ્થિતિનું નિર્માણ થાય. તો તેમાંથી યોગ્ય માર્ગ કાઢવા માટે સરકારે એક વૈકલ્પિક બંદરગાહની જરૂરિયાત સરકારને ઊભી થઈ. નજર દોડાવતા સરકારને એવું લાગ્યું કે કંડલા એક એવું પોર્ટ છે કે જ્યાં આપણે એવો બંદરગાહ ડેવલપ કરી શકીએ છીએ, ગાંધીધામ કંડલા, જેના કારણે મુંબઈ પોર્ટ પરનું ભારણ થોડા ઘણા અંશે ઓછું કરી શકાય. પરંતુ વેરાન, આબોહવા, પ્રાથમિક સુવિધા એવા પાણી અને વીજળીની સદંતર અછત વગેરે બધા પરિબળોના કારણે ત્યાં કોઈ પણ રીતે માનવ વસ્તીને વસાવવું એ ખૂબ મોટો પડકાર હતો. પરંતુ તે પડકાર કરવેરાની નીતિ દ્વારા અને કરવેરાના સાધન દ્વારા, રાજકોષીય નીતિના મહત્વપૂર્ણ એવા કરવેરાના સાધન દ્વારા હાંસલ કરવામાં આવ્યો. સરકારે ત્યાં ફ્રી ટ્રેડ ઝોન બનાવ્યા. ફ્રી ટ્રેડ ઝોન એટલે કે એવા મુક્ત વેપાર કેન્દ્રો કે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાનો ઉદ્યોગ શરૂ કરશે તો એને 5 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનું સરકારી ટેક્સ નહીં આપવું પડે. ઉપરાંત એને ત્યાં પ્લોટ આપવામાં આવશે જ્યાં એ કાં તો પોતે કન્સ્ટ્રક્શન કરે કે ગવર્મેન્ટ કરી આપે, અને ત્યાં વીજળી અને પાણીની અમુક વર્ષો સુધી ફ્રીમાં સપ્લાય હશે અને કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ભરવાનો હોય.
પરંતુ એના એક બોન્ડ સાઇન થાય છે કે તમે આટલા વર્ષ સુધી આ ફ્રી સેવાઓનો ઉપયોગ કરી શકશો. પછી જ્યારે તમારે વેન યુ ગેટ વેન યુ ગેટ ઇનફ સ્ટ્રોંગ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ, ત્યારે આ સેવાઓ તમને મળશે નહીં. પરંતુ સરકારે ડિક્લેર કરેલા આ ફ્રી ટ્રેડ ઝોન, જે વિશ્વમાં સૌથી પહેલા ચીને શરૂ કરેલા, એની ખૂબ જ પોઝિટિવ અને સકારાત્મક અસરો થઈ. સરકારે પહેલા એ એરિયાના અમુક વિસ્તારો સુધીની જમીન ખરીદી અને તેમાં ચારે બાજુ ફેન્સિંગ અને વોલ કરી સુરક્ષા શ્યોર્ડ કરી. ત્યારબાદ તેમાં એક મોટી પાણીની વોટર ટેન્ક બનાવી, ત્યાં સ્કૂલ, ત્યાં બેન્કિંગ, ત્યાં મોલ્સ, ત્યાં પોસ્ટ ઓફિસની વ્યવસ્થા એની અંદર કરી અને ત્યાં જ રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ પણ બનાવ્યા, જેથી કરીને વ્યક્તિઓને ડે અપડાઉન ન કરવું પડે દૂરના સ્થળોથી, અને એ લોકો ત્યાં રહીને જ, અને એમાં બી પોતાના પરિવાર સાથે રહીને ન કેવલ રાષ્ટ્રની પણ પોતાના વિકાસ સાથે દેશનો પણ વિકાસ કરી શકે. તો આ માટે ફ્રી ટ્રેડ ઝોન, એ જ રીતે સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ એક એવી વ્યવસ્થા છે જેમાં સરકાર કોઈ પણ પ્રકારનો ટેક્સ લેતો નથી, ને જે બહુ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે એવા, જે સૌથી વધારે રોજગારીનું સર્જન કરે છે તેવા ઉદ્યોગોને આવકારવામાં આવે છે અને તેમને અમુક વર્ષો સુધી વીજળી, પાણી અને કરવેરામાંથી રાહત આપવામાં આવે છે. વીજળી પાણીનું પણ કોઈ બિલ નહીં, એ પણ ફ્રીમાં આપવામાં આવે છે. આમ કરવાથી મિત્રો શું થાય છે? આમ કરવાથી એ વ્યક્તિઓ અમદાવાદ, સુરત, બરોડા જેવા શહેરોમાં મૂડીરોકાણ ન કરતા ગાંધીધામ, કંડલા અને ત્યાં એવા દૂર દરાજના વિસ્તારોમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આનાથી અર્થતંત્રને પ્રમુખ 3 ફાયદાઓ થાય છે. નંબર 1, દેશમાં એવા પછાત વિસ્તારોમાં ઔદ્યોગિકરણ અને આર્થિક વિકાસનો દર વધે છે. નંબર 2, એવા વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ થાય તો પછી ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ પણ સરકારે આપવી પડે છે, અને તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં રોડ, રસ્તા, વીજળી, વીમો, બેન્કિંગ, યાતાયાત, પરિવહન, ટુરિઝમ, હોટલ ઇન્ડસ્ટ્રી જેવું વિકાસ પામે અને તે આખું નગર બને, તે માટે સરકારે અમુક બેઝિક નીડ્સ પૂરી પાડવી પડે છે. તો આ રીતે એ કંડલા, જે એક સમયે ખૂબ જ વેરાન અને બંજર એક ટાપુ હતો, પોર્ટ હતો, તે આજે ભારતનો ધમધમતો બંદરગાહ છે. અને મોટાભાગના લોકો મુંબઈનું ટ્રાફિક ઘટાડવા માટે અને તેમાંથી નિજાત મેળવવા માટે તે લોકો કંડલા પોર્ટ ઉપર પોતાની વસ્તુઓ મોકલે છે. બીજું કે કંડલા પોર્ટ પરથી વસ્તુઓ સીધી નેશનલ હાઈવે થઈને ભારતના તમામ રાજ્યોમાં અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી શકે છે. જ્યારે મુંબઈમાં ટ્રાફિકના ખૂબ જ પ્રશ્નો છે. એક તો પોતાના કન્ટેનરનો નંબર આવવામાં ઘણા દિવસો લાગે, એવામાં આવે તો પછી એને અનલોડ કરી અને તેને ઈચ્છિત જગ્યાએ પહોંચાડવામાં ઘણો સમય લાગે, જેના કારણે સમય અને પૈસા બંનેની બરબાદી થાય. આમ કરવેરા દ્વારા કંડલા પોર્ટ, જે એક સમયે વેરાન આબોહવા ધરાવતો પ્રદેશ હતો, કાંટાળિયા બાવળા સિવાય ત્યાં કશું ઉગતું નહોતું, પાણીનો અભાવ હતો અને વિષમ પરિસ્થિતિઓ હોવા છતાં પણ સરકારે પોતાના મહત્વપૂર્ણ સાધન એવા કરવેરા દ્વારા ન કેવલ ત્યાં માનવ વસ્તી વસાવી, પરંતુ આજે ત્યાં એક સમગ્ર બજાર અને એક સ્વસ્થ, ચોક્કસ હેતુઓ ધરાવતો સમાજ ત્યાં વસે છે. અને આમ સરકાર સાધનોની પુનઃ વહેંચણી પણ કરવેરા દ્વારા કરી શકે છે. તો તમે સમજી શકો છો કે કેટલું મહત્વપૂર્ણ આ હોય છે મિત્રો. તો કરવેરા એ માત્ર ને માત્ર કોઈ પણ રાષ્ટ્રની આવકનું સાધન નથી, પરંતુ તે કોઈ પણ રાષ્ટ્રમાં આવકની અસમાનતા દૂર કરી, પ્રાદેશિક અસમાનતા દૂર કરી, ગરીબોના કલ્યાણમાં વધારો કરતું એક મહત્વપૂર્ણ સાધન છે. ને એ એટલા માટે પણ સાધન છે કે લોકો પોતાનું રિટર્ન ફાઇલ કરે છે
પરંતુ કરવેરાના બદલામાં કોઈ પણ રકમ ચૂકવવી પડતી નથી. એટલે જ્યારે તમે દેવું કરો છો ત્યારે તમારે એ દેવાના સંદર્ભમાં જે કંઈ પણ દેવું લીધું હોય ખાનગી કે જાહેર, એ તમારે શું કરવું પડે છે? પૂરું કરવું પડે છે. એટલે એ એક જવાબદારી છે. જ્યારે કરવેરા એ સરકારની જવાબદારી નથી મિત્રો. એટલે આમ કરવેરા એ કોઈ પણ રાષ્ટ્ર માટે તેનું પ્રમુખ સાધન છે. તે બહુ વધારે પણ ન હોવા જોઈએ, ઊંચા દરના હોવા જોઈએ, તેના તે એકદમ નીચા ઉત્પાદનના દર પણ ન હોવા જોઈએ. બરાબર. તો મિત્રો આ કરવેરાને ભણતા પહેલા તમારે આ ભણવું પડે અને પછી જ કરવેરાની જે માહિતી છે એ આપણે મેળવી શકીશું. તો જો મીનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ ટેક્સીસ, તો મીનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ ટેક્સીસમાં ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ ટેક્સ, ક્લાસિફિકેશન ઓફ ટેક્સ એન્ડ કન્ક્લુઝન. હવે આપણે મીનિંગ જોઈએ. Tax is a compulsory amount paid to the government without any direct reward which is not a part of penalty. કરવેરા એ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા સરકારને ચૂકવવામાં આવતી એક ફરજિયાત રકમ છે અને એવી ફરજિયાત રકમ છે કે જેને સરકારે પરત કરવી પડતી નથી. Tax is a compulsory amount paid to the government without any direct or indirect reward and which is not a part of penalty. એટલે તમે કરવેરા ભરો તો સરકાર તમને કોઈ ગિફ્ટ કૂપન આપે, તમે કરવેરા ભરો તો સરકાર તમને એના બદલામાં કોઈ રિવોર્ડ આપે, એવું હોતું નથી. એટલે આ નોન રિવોર્ડેબલ આઈ મીન ટુ સે ઇકોનોમિક એક્ટ છે. એટલે કોઈ પણ જાતના પ્રત્યક્ષ કે પરોક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવામાં આવે છે. એટલે કરવેરા એ કોઈ પણ જાતના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક વિના, એટલે કોઈ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. આમ મિત્રો કરવેરાની વ્યાખ્યા પરથી ઘણા બધા મુદ્દાઓ સાબિત થાય છે, જે આપણે હવે સમજીશું. Tax is a compulsory amount paid to the government without any direct reward which is not a part of penalty. એટલે આવા બે પ્રકારના કન્સેપ્ટ છે. એક ટેક્સ એવોઇડન્સ અને એક ટેક્સ એવિડન્સ. એક કરાઘાત અને એક કર સંપાત. એટલે કરાઘાત જેના ઉપર કર પડે છે તે, અને સંપાત એટલે જે તેને આઈ મીન ટુ સે બીજા ઉપર ટ્રાન્સફર કરે છે તે. જ્યારે તમે કરનો બોજો બીજા ઉપર ટ્રાન્સફર ના કરી શકો ને તમારા ઉપર કર આવ્યો હોય, તમારે જ કર ભરવો પડે. બરાબર. એક વાત એ છે. અને બીજી વાત એ છે કે કરવેરાની અંદર જે ઇનડાયરેક્ટ રિવોર્ડ છે એમાં પણ તમને કોઈ પણ પ્રકારનું સરકાર તરફથી લેખિતમાં અને કોઈ પણ પ્રકારનું એવું કાર્ય એ સરકાર એની બાંહેધરી આપતી નથી, પરંતુ એ બજેટમાં પોતાના નાણાંનો ચોક્કસ ઉલ્લેખ કરે છે કે અમે આટલા નાણાં અહીંયા ચૂકવ્યા. એટલે કરવેરા છે ને સરકારની આવકનું એટલા માટે પણ મહત્વનું સાધન છે કારણ કે સરકારે એને પરત કરવું પડતું હતું નથી, અને એ જે પરત ના કરવું પડે એટલે સરકારની જવાબદારીમાં સામેલ થતું નથી. એટલે આ બહુ મહત્વનું સાધન છે મિત્રો કરવેરા. ત્યારબાદ tax is a compulsory amount paid to the government without any direct reward which is not a part of penalty. હવે જો મિત્રો ક્લાસિફિકેશન ઓફ ટેક્સીસ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. કરવેરાના પ્રકારોને બે ભાગોમાં વહેંચવામાં આવે છે. એક ડાયરેક્ટ ટેક્સ અને એક ઇનડાયરેક્ટ ટેક્સ, જેને ગુજરાતીમાં પ્રત્યક્ષ કર અને બીજું પરોક્ષ કર કહેવામાં આવે છે. પછી ઓન ધ બેઝિસ ઓફ રેટ્સ, તો ઓન ધ બેઝિસ ઓફ મેં તમે સમજાયેલું, તો આ બુકમાં ના હોય તો એડ કરી લેજો. પ્રોગ્રેસિવ ટેક્સ, રિગ્રેસિવ ટેક્સ, પ્રપોઝનલ ટેક્સ એન્ડ અધર ટેક્સ. એટલે આને સૌથી પહેલા વન બાય વન સમજીએ. જેનો એક ભાગ છે એ છે ઓન ધ બેઝિસ ઓફ બર્ડન ઓફ ટેક્સ અથવા તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ. માની લો કે ઓન ધ બેઝિસ ઓફ બર્ડન, એમાં સૌથી પહેલા ડાયરેક્ટ ટેક્સ છે.
તો ડાયરેક્ટ ટેક્સનો મતલબ એવો કે જેને કર ભરવામાં એટલે ડાયરેક્ટ ટેક્સ એક એવો ટેક્સ છે જેનો કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો નથી. જે વ્યક્તિ પર આ કર નાખવામાં આવ્યો હોય તે જ વ્યક્તિએ તે કરનો બોજો વહન કરવો પડે છે. જેમ કે ડાયરેક્ટ ટેક્સની અંદર ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ, પ્રોફિટ ટેક્સ, કેપિટલ ગેઇન ટેક્સ, ફિર સેલ ટેક્સ, અને એ તો પરોક્ષ કરેલું ઉદાહરણ છે જીએસટી વસ્તુઓમાં. હવે આ જે ડાયરેક્ટ ટેક્સ છે મિત્રો, એના ઉદાહરણ આપણે જોઈ લીધા, પણ ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં ઘણો તફાવત છે. અને ઘણો તફાવત કયો છે? તો ડાયરેક્ટ ટેક્સ એકવાર વ્યક્તિઓની આવક અને સંપત્તિ પર આવે છે. એનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો નથી. તે કરદાન પ્રમાણે નાખવામાં આવે છે. એટલે તેમાં ન્યાયિકતાનું તત્વ સમાયેલું છે. એટલે જે ઇનડાયરેક્ટ ટેક્સ છે, the indirect tax, when you can shift the burden of the tax on the other person, it is called indirect tax. And indirect tax, according to the World Survey, it is not advisable and it is not fruitful that any economy impose the indirect tax in more proportion. Because when we are see and we are look on the world economy, we found that the direct taxes are in more great proportion because it is help to reduce the inequality of the income. While we are talking about indirect taxes, so indirect taxes always increase the inequality. કારણ કે તમે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ જુઓ તો ડાયરેક્ટ ટેક્સની અંદર જેનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો નથી, એટલે જેના ઉપર કર નાખવામાં આવ્યો એ જ વ્યક્તિ સીધી રીતે જઈને સરકારને કર ભરે છે. વચ્ચે કોઈ મીડિયેટર જ નથી, કોઈ માધ્યમ જ નથી. તો અહીંયા થાય છે શું કે સરકાર જ્યારે લોકો પર ટેક્સ નાખે છે તો એ લોકો સીધા આવીને સરકારને આ ટેક્સ ભરી દે છે. હા, એ વાત ઓર છે કે અમુક લોકો ચોરી કરે છે, ધેટ ઇઝ પાર્ટ ઓફ લીગલ આસ્પેક્ટ. બટ આપણે એટલું સમજીએ કે ડાયરેક્ટ ટેક્સ એટલે કે જે સરકારે જેના ઉપર ટેક્સ નાખ્યો ને સરકારને એ વ્યક્તિ પાસેથી જ પૈસા મળે, તો એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પરોક્ષ એટલે સરકાર જેના ઉપર ટેક્સ નાખે પરંતુ સરકારને પૈસા મળે કોઈક બીજા દ્વારા. એનો અર્થ એ થયો કે ગવર્મેન્ટ ઇમ્પોઝિંગ ધ ટેક્સ ઓન ધી વન પર્સન બટ ગવર્મેન્ટ getting the tax income for the another person. So it is called indirect taxes. તો ઇનડાયરેક્ટ ટેક્સીસ અને ડાયરેક્ટ ટેક્સીસમાં એક મહત્વનો તફાવત છે કે પ્રત્યક્ષ કરવેરામાં કરનો બોજો ખસેડી શકાતો નથી, જ્યારે પરોક્ષ કરવેરામાં કરનો બોજો ખસેડી શકાય છે. અને પ્રત્યક્ષ કર એ ધન સંપત્તિ તમને જે ભેટ મળી હોય તેના ઉપર લેવાતો હોય છે, માટે તે ધનિકોની આવક અને સંપત્તિ પર આવતો મોટો કર છે. એટલે આ કર યોગ્ય છે એઝ પર ધી એબિલિટી ટુ પે છે. અને ડાયરેક્ટ ટેક્સનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો ન હોવાથી વ્યક્તિની અંદર એક નાગરિકતાનો ગુણ પણ રહેલો છે કે ભાઈ મેં દેશના આર્થિક વિકાસમાં આટલો ફાળો આપ્યો છે. પણ ઇનડાયરેક્ટ ટેક્સમાં નાગરિકતાના ગુણનો અભાવ છે. ઇનડાયરેક્ટ ટેક્સનો મતલબ એવો છે કે એના ઉપર 40 રૂપીસ લખેલા હોય તો સરકારે એક પેપ્સી કંપની ઉપર નાખેલો એક ટેક્સ છે, પણ એને એ ટેક્સ ભરવાને બદલે ખસેડી દીધો કોઈ બીજા ઉપર, તો એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાશે. હવે અહીંયા થાય છે શું, વિશ્વમાં ઇનડાયરેક્ટ ટેક્સનું પ્રપોઝલ ઓછું છે અને ડાયરેક્ટ ટેક્સનું પ્રપોઝલ વધારે છે. પણ મિત્રો જે આપણે એવું સમજીએ કે જે વિશ્વમાં ના હોય તે ભારતમાં હોય, ભારતમાં હોય તે વિશ્વમાં બીજે ક્યાંય ના હોઈ શકે. તો દુનિયાના દેશોમાં ઇનડાયરેક્ટ ટેક્સ, અને વિકસિત દેશોની વાત છે, દુનિયાના વિકસિત દેશોમાં પરોક્ષ કરવેરાનું પ્રમાણ લગભગ ઓછું છે, જ્યારે પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. અને પરિણામે આપણા દેશમાં આવકની અસમાનતા ઘટવાને બદલે ઓર વધે છે. તો
તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ એ કરવેરાના બોજાના આધારે પાડવામાં આવેલા બે મહત્વપૂર્ણ પ્રકારો છે. તમારે એના ઉદાહરણ આપવાના છે, તેની વ્યાખ્યાંકિત કરવાની છે. When a person can shift the burden of the tax on the other person easily, it is called direct tax. And when the indirect tax એટલે કે when the person can shift the burden of the tax on the other person. Direct tax શું હતું? When the person cannot take a certain decision by its own. બરાબર? તો આ ડાયરેક્ટ ટેક્સ થઈ ગયું, આ ઇનડાયરેક્ટ ટેક્સ થઈ ગયું. એના ઉદાહરણ આપી દેવાના. સંપત્તિ પરનો વેરો, નફા પરનો વેરો, મકાન, ગાડી, લેપટોપ, આ તમામ પ્રકારનું રચીલું એ બધું જ ડાયરેક્ટ ટેક્સમાં આવે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સની અંદર વસ્તુ પરનો વેરો, સેવા પરનો વેરો, એન્ટરટેનમેન્ટ ટેક્સ, આ બધા પ્રકારના ટેક્સ એ ઇનડાયરેક્ટ ટેક્સ છે. તો આ તો થયું ઓન ધ બેઝિસ ઓફ બર્ડન. હવે મેં તમને મિત્રો જે શરૂઆતમાં મેં તમને વાત કરેલી કે વિશ્વમાં જોઈએ ને આપણે તો ડાયરેક્ટ ટેક્સનું પ્રમાણ એટલા માટે વધારે છે કારણ કે ડાયરેક્ટ ટેક્સ એ સંપત્તિ અને આવક ઉપર છે. તો જેની આવક અને સંપત્તિ વધારે તેના ઉપર વધારે ટેક્સ, જેની આવક અને સંપત્તિ ઓછી એના ઉપર ઓછો ટેક્સ. તો ઇનડાયરેક્ટ ટેક્સનું પ્રપોર્શન જો કે મોટા ભાગે ગરીબો પર આવે છે. કારણ કે હું તમને એમ કહું કે એક ગરીબ વ્યક્તિની મા બીમાર છે અને મેડિકલ સ્ટોર પર એક ઇન્જેક્શન લેવા જાય છે. એક ધનિક વ્યક્તિનો નોકર બીમાર છે અને એ પણ એ જ મેડિકલ સ્ટોર પર ગાડીમાંથી ઉતરે છે, મર્સિડીઝમાંથી, અને પછી એ દવા લેવા આવે છે. હવે અહીંયા પેલો ગરીબ પેડલ રિક્ષા ચલાવતો વ્યક્તિ જેની પાસે કોઈ આર્થિક રીતે સક્ષમ નથી, તેમ છતાં પણ એ પોતાની મા માટે એ પ્રિસ્ક્રિપ્શન આપે છે અને તેને દવાની દુકાનવાળો એક ઇન્જેક્શન આપે છે. ઇન્જેક્શન 2 રૂપિયાનું હોય છે. સેમ એવું જ ઇન્જેક્શન એ ધનિક વ્યક્તિ પોતાના નોકર માટે અથવા તો કોઈ જે તે વ્યક્તિ માટે ખરીદે છે. હવે બંને કિંમત તો સેમ જ ચૂકવી. હવે માનો કે એની અંદર 1600 રૂપિયા એ ઇન્જેક્શનની કિંમત હોય અને 400 રૂપિયા એના ઉપર ટેક્સ હોય, તો યાર ગરીબે 400 રૂપિયા ટેક્સ આપ્યો. એક ઉદાહરણ આપું છું આપને. એટલે શું થાય છે કે ઇનડાયરેક્ટ ટેક્સનો બોજો મોટા ભાગે ગરીબો અને મધ્યમ વર્ગીય પ્રજા ઉપર જ આવે છે. ફાઇન. પેટ્રોલના ભાવ વધ્યા તો એનું દબાણ સૌથી વધારે કોના ઉપર આવ્યું? જે ડેલી અપડાઉન કરતા હતા એવા લોકો ઉપર તેનું દબાણ આવ્યું. ભારતમાં હમણાં તમે વાંચ્યું સમજ્યું કે જે કરવેરા છે એ કોઈ પણ રાષ્ટ્રની માત્ર આવકનું સાધન નથી, પરંતુ તે રાજકોષીય નાણાકીય નીતિની સુદ્રઢતા માટે પણ મહત્વનું સાધન છે. તો કરવેરાના બે પ્રકારો, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. હવે આ જે ડાયરેક્ટ ટેક્સ છે અને જે ઇનડાયરેક્ટ ટેક્સ છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં પણ આપણે ઉદાહરણો આપવાના છે. મેં તમને કહ્યું તેમ ડાયરેક્ટ ટેક્સમાં તમે લખી શકો છો ઇન્કમ ટેક્સ, આપ લખી શકો છો વેલ્થ ટેક્સ અથવા પ્રોપર્ટી ટેક્સ. જેનો બોજો જે વ્યક્તિ માટે નક્કી કરવામાં આવ્યો હોય એ પોતાનો રોલ પૂરો કરી લે તો પણ આ સમસ્યા ન થાય. હવે ઇનડાયરેક્ટ ટેક્સીસ. ઇનડાયરેક્ટ ટેક્સીસ દુનિયામાં વિશ્વના દેશોમાં આપણા દેશના પીઝા કરતાં ઓછા અને સસ્તા મળે છે. એટલે ઇનડાયરેક્ટ ટેક્સ એ વસ્તુઓ પર લેવાતો વેરો છે. વસ્તુ તો મેં કહ્યું તેમ ધનિક પણ ખરીદે, ગરીબ પણ ખરીદે. અમેરિકામાં એક વચ્ચે એવી પહેલ કરવામાં આવેલી કે પેટ્રોલ પર કોઈ વ્યક્તિ ગાડી લઈને ગાડી ભરાવા માટે આવે ને માનો કે $10 લીટર પેટ્રોલનો ભાવ છે, તો ત્યાંના લોકો શું કરશે? મિત્રો, $10 એ પેટ્રોલના ભાવ છે. તો એ લોકોએ અમેરિકન ગવર્મેન્ટે એવું કર્યું કે બધા જ પેટ્રોલ પંપને નિર્દેશ જારી કર્યો
ગાઈડલાઈન કહ્યું કે જે આ પ્રકારની કાર લઈને આવે એટલે જેમ જેમ કાર મોંઘી બનતી જાય કિંમત વાઇઝ એને પેટ્રોલની કિંમત વધારે ચૂકવવી પડે, ₹1 કે ₹2. હવે આવો જે બર્ડન છે એ જો અન્ય વ્યક્તિઓ પર આવે તો તમે સર્વાઈવ કરી શકો. એટલે ઇનડાયરેક્ટ ટેક્સ છે ને એ વિશ્વના દેશોમાં કે લિમોઝિન આવે તો આ, અને મર્સિડીઝ આવે તો આ, અને BMW આવે તો આ, અને ઓડી આવે તો આ ભાવ લેવાનું, ને રિક્ષાવાળો પેટ્રોલ ભાવ હોય તો એની પાસેથી ₹2 કે ₹5 ઓછા લેવા. આવું કરવાથી ન કેવલ અસમાનતા ઘટે છે, પરંતુ આ એક અર્થતંત્રનું મહત્વનું પાસું પણ છે. તો આ તો થઈ ઓન ધ બેઝિસ ઓફ બર્ડન મિત્રો. હવે આપણે જોઈએ ઓન ધ બેઝિસ ઓફ રેટ્સ. તો દરના આધારે કરવેરાના 3 પ્રકારો છે: પ્રગતિશીલ, પછી વ્યુત્પન્ન, સપ્રમાણ વેરો. પ્રગતિશીલ વેરામાં જેમ જેમ આવક વધતી જાય છે તેમ તેમ કરવેરાનો દર પણ વધતો જાય છે, અને કરવેરા ઘટે તો એટલે જેમ જેમ આવક વધે તેમ તેમ કરવેરાનો દર વધે, આવક ઘટે તો કરવેરાનો દર ઘટે. આમ આવક અને કરવેરાના દર વચ્ચે સીધો સંબંધ હોય ત્યારે પ્રોગ્રેસિવ ટેક્સ કહેવાય. પરિસ્થિતિઓએ ઘણા નાખ્યા પથ્થરો જીવનમાં, પણ દરેકને પગથિયા સમજી પ્રગતિ કરતો ગયો જીવનમાં. પ્રોગ્રેસિવ ટેક્સ એટલે કે જેમ જેમ તમારી આવક વધે છે તેમ તેમ ટેક્સ પણ વધે છે, પરંતુ તેમ છતાં પણ તમે નિરંતર આગળ વધતા રહો છો. તો પ્રોગ્રેસિવ ટેક્સ એ વ્યક્તિની વ્યક્તિગત પ્રોગ્રેસ અથવા તો તેની આર્થિક સ્થિતિ અને આવકમાં થયેલા સુધારાને દર્શાવે છે. પ્રોગ્રેસિવ ટેક્સ. રિગ્રેસિવ ટેક્સ. રિગ્રેસિવ ટેક્સ એનાથી બિલકુલ ઊંધું છે. આવક વધારે તો ટેક્સ ઓછું, અને આવક ઓછી તો ટેક્સ વધારે. હવે તમે એવું કહો સર, હાઉ કુડ બી પોસિબલ? આવું જો થાય તો એનો બોજો મોટા ભાગે ગરીબો ઉપર આવે. જેમની આવક ઓછી એને વધારે ટેક્સ ભરવાના, જેની આવક વધારે એને ઓછા ટેક્સ ભરવાના. તો સરકાર ઘણી વખત શું હોય છે, અમુક એવા પ્રશ્નો અર્થતંત્ર પર સામે આવીને ઉભા રહે છે કે સરકારે કામ આમ નહીં, પણ સરકારે કાન આમ પકડવો પડે છે. જો કે રિગ્રેસિવ ટેક્સ એ આવકની અસમાનતામાં વધારો કરે છે, માટે રિગ્રેસિવ ટેક્સ રિફોર્મ્સ જે છે એને સમજવા ખૂબ જ જરૂરી છે. હવે જેમ કે આપણે હમણાં કંડલાની જ વાત કરી, તો કંડલામાં કોઈ પણ વ્યક્તિ પોતાનો ઉદ્યોગ ધંધો શરૂ કરશે તો તેને સરકારના કરવેરામાંથી માફી આપવામાં આવશે. હવે થાય શું કે એ પર્ટિક્યુલર વિસ્તારના લોકો દે આર બેઝડ ઓન ધ એગ્રીકલ્ચર, એટલે એ લોકો માટે આ જે સમજૂતી આપું છું એ આશીર્વાદ સમાન છે. તો રિગ્રેસિવ ટેક્સમાં આવક ઓછી તો કરવેરાનો દર વધારે હોય છે. એ સરકાર એક એક્ઝામ્પલ સેટ કરવા માંગે છે. માની લો કે સરકારને કોઈ પ્રદેશ કે કોઈ જગ્યાનો સર્વે કર્યા પછી એવું લાગે કે અહીંયા તો ખરેખર યાર જેટલી ઉત્પાદકતા છે એની સામે અડધું પણ ઉત્પાદન થઈ રહ્યું નથી. એટલે જો આવા રાજ્યો અને આવા દેશો આપણને મળે કે જ્યાં આવક ઓછી હોય, ટેક્સ વધારે હોય, અને આવક વધારે તો ટેક્સ ઓછો હોય, તો શું હાલત થાય તમે વિચાર કરો. એટલે રિગ્રેસિવ ટેક્સ એ આવકની અસમાનતા વધારનારો ટેક્સ છે. બરાબર. એટલે રિગ્રેસિવ ટેક્સ મોટાભાગના દેશો બહુ રેફર કરતા નથી. એટલે પ્રોગ્રેસિવ ટેક્સનું પ્રમાણ વધારે હોવું જોઈએ, પરંતુ આદર્શ રાષ્ટ્રની સંકલ્પનામાં. પરંતુ ભારતમાં પ્રોગ્રેસિવ અને રિગ્રેસિવ ટેક્સ એ બંને અલગ અલગ બાબતો છે. અને તે ત્રીજું છે પ્રપોઝનલ ટેક્સીસ. એટલે જે પ્રપોઝનલ ટેક્સ છે એ પ્રપોઝનલ ટેક્સ મિત્રો એવા પ્રકારનો ટેક્સ છે જેમાં સપ્રમાણ વેરો, આવક વધે કે આવક ઘટે પણ તમારા કરનો દર એનો એ જ રહે છે. એટલે રિગ્રેસિવ ટેક્સ એ પૂરું કરી લઈએ. એમાં આવકની અસમાનતા વધારનારો ટેક્સ છે, અને આવકની અસમાનતા વધારનારો ટેક્સ હોવાને લીધે
રિગ્રેસિવ ટેક્સમાં સરકારને જ્યારે એવું લાગે કે હા હવે અહીંયા ઉત્પાદન વધી રહ્યું છે, લોકોને રોજગાર મળી રહ્યો છે, બધા લોકો હવે સારી રીતે કામ કરી રહ્યા છે, એટલા માટે પછી સરકાર શું કરે, ધીરે ધીરે રિગ્રેસિવને પ્રોગ્રેસિવમાં ફેરવી નાખે. કારણ કે રિગ્રેસિવ ટેક્સ સ્ટ્રક્ચર ઇન્ક્રીઝિંગ ધી inequality of the income in the society, so it is not advisable to impose more taxes and use such type of the a tax structure which is increase the inequality of the income in the society. સો એ થોડા સમયની વાત છે. અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય. જે પ્રદેશમાં ઉત્પાદનના સાધનો વપરાયેલા રહેતા હોય, ઉત્પાદન ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન થતું હોય, તો સરકાર કાન સીધો પકડવાના બદલે ઊંધો પકડે અને સરકાર એવું કહે કે ભાઈ જો જે લોકો ઓછી આવક કમાશે એને ટેક્સ વધારે ભરવો પડશે અને જે લોકો વધારે આવક કમાશે એને ઓછો ટેક્સ ભરવો પડશે. એટલે લોકો શું કરે છે કે વધારે સમય કામ કરવું અથવા તો પોતાના સાધનો અને ઉત્પાદન શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો. તે લોકોને ખબર છે કે જો આપણે વધારે આવક દર્શાવીશું તો આપણને કરવેરામાંથી મુક્તિ મળશે, ઓછી આવક દર્શાવીશું તો વધારે કર ભરવા પડશે. આનો બીજો ફાયદો એ થાય છે કે લોકો કરચોરી કરતા નથી. કારણ કે જો એ લોકો કરચોરી કરે તો એ લોકોએ વધારે ટેક્સ ભરવા પડશે. એટલે એ લોકો જાણી જોઈને પોતાની આવક બતાવે છે, કશું છુપાવતા નથી. કારણ કે એ લોકોને ખબર છે કે આવક વધારે હશે તો ટેક્સ ઓછો હશે, આવક ઓછી બતાવીશું તો ટેક્સ વધારે હશે. એટલે કાળા નાણાંનો જે પ્રશ્ન છે એ પણ આ રિગ્રેસિવ ટેક્સ ઘટાડી શકે છે. પણ જો કે એનાથી આવકની અસમાનતા વધે છે, ગરીબો પર એનું ભારણ વધારે આવે છે. જેટલો ધનિક હોય એટલો ઓછો ટેક્સ ભરવો, તો આ તો એક આદર્શ રાષ્ટ્રની સંકલ્પનામાં આ વિચારધારા એ સ્વીકૃત પણ થાય નહીં અને એડજસ્ટ પણ થાય નહીં. એટલે આ કરવેરા એ અમુક પ્રદેશો પૂરતા મર્યાદિત ને અમુક સમય પૂરતા મર્યાદિત હોય છે. અને જે ત્રીજો પ્રકાર છે પ્રપોઝલ ટેક્સ, એટલે આપણે પ્રોગ્રેસિવમાં ભણ્યા આવક વધતા કરવેરાનો દર વધે, રિગ્રેસિવમાં ભણ્યા આવક વધે તો કરવેરાનો દર ઘટે. જ્યારે પ્રપોઝલમાં આપણે એવું વિચારવું પડે કે આવક વધે કે આવક ઘટે પણ કરવેરાનો દર એનો એ જ રહે, એને પ્રપોઝલ ટેક્સ કહેવાય છે. આ ત્રણેયને આપણે આકૃતિ દ્વારા સમજતા પહેલા આપણે આમના વચ્ચેના તફાવતને સમજી લઈએ. પહેલું આપણે ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ. When the person cannot shift the burden of the tax on the other person is known as direct tax. Indirect tax માં when the person can shift the burden of the tax on the other person is known as indirect tax. જે કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાય તેને પરોક્ષ કરવેરા કહેવાય છે. જેનો કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો નથી, જે વ્યક્તિ પર કર નાખવામાં આવે તે વ્યક્તિ જ તે કર ભરે છે, તો તેને પ્રત્યક્ષ કરવેરા કહે છે. બીજું છે the person directly paid the amount which is imposed by government. પ્રત્યક્ષ કરવેરામાં વ્યક્તિ પર નાખવામાં આવેલો કર તે જાતે જ ભરી દેતો હોય છે. જ્યારે when the another person paid the amount to the government indirectly, એટલે અહીંયા જેમ કે હું આપને એમ કહું મિત્રો કે અમારી ઘડિયાળ ઉપર કોઈકે ટેક્સ નાખ્યો, સરકારે ટેક્સ નાખ્યો અને આ ઘડિયાળની કિંમત માનો કે 5,000 રૂપિયા હોય અને સરકારે એના ઉપર 500 રૂપિયા ટેક્સ નાખ્યો, તો કંપની શું કરે છે? કંપની આ પૈસા સરકારને ભરે ડાયરેક્ટ અથવા તો ના ભરે, એ શું કરે છે, આની કિંમત 5,500 કરી દે છે. નીચે એવું લખે છે મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓફ ફોર ઓલ ટેક્સીસ ઓફ ઓલ ટેક્સીસ. આનો મતલબ એ થયો કે જે ઘડિયાળ બનાવતી કંપની પર સરકારે ટેક્સ નાખ્યો એ વ્યક્તિએ પોતે કર ભરવાના બદલે ખસેડી દીધો ગ્રાહક ઉપર. એટલે જ્યારે તમારા મારા જેવા ગ્રાહકો આ ઘડિયાળ ખરીદશે તો ખરેખર સરકારે દુકાનદાર પર નાખેલો કે મેન્યુફેક્ચરર પર નાખેલો ટેક્સ તો આપણે ભરીએ છીએ. તો અહીંયા થાય છે શું, સરકાર ટેક્સ નાખે છે કોઈના ઉપર અને ભરે છે કોઈ બીજો, એટલે જ એને ઇનડાયરેક્ટ ટેક્સ અથવા તો પરોક્ષ કર કહેવાય છે. સરકાર પાસે પરોક્ષ રીતે પૈસા આવે છે, ડિરેક્ટલી પૈસા નથી આવતા. એ પૈસા ક્યારે આવશે, કોણ આપશે, કેટલા પ્રમાણમાં આપશે, વસ્તુ વેચાશે ક્યારે, વેચાશે કે નહીં વેચાય, કેટલા પ્રમાણમાં વેચાશે, આ નક્કી હોતું નથી. એટલે ઇનડાયરેક્ટ ટેક્સમાં એક પ્રકારની અનસર્ટેનિટી હોય છે. જ્યારે ડાયરેક્ટ ટેક્સમાં સમય, વ્યક્તિ, ટેક્સનું પ્રમાણ બધું નિશ્ચિત જ હોય છે. એના ગયા વર્ષના ટેક્સ ભરેલા જે રિટર્ન ફાઇલ છે એ પણ ગવર્મેન્ટ પાસે હોય છે. એટલે ગવર્મેન્ટ પાસે બધો જ ડેટા હોય છે.
એટલે ડાયરેક્ટ ટેક્સમાં વેરિએશન્સ આવવાના ચાન્સીસ ઓછા છે. ઇનડાયરેક્ટ ટેક્સમાં ખૂબ વેરિએશન્સ આવે છે, કારણ કે એ કરવેરામાંથી બચાવવું પડે છે. એટલે આપણે નેક્સ્ટ જોઈએ. ફોર એક્ઝામ્પલ, ધ પર્સન ડાયરેક્ટલી પે ટુ ધી, આપણે સમજી ગયા. ફોર એક્ઝામ્પલ, ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ, કંપની ટેક્સ એક્સેટ્રા. એટલે આ બધા જ પ્રત્યક્ષ કરના ઉદાહરણ છે. જ્યારે સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટેક્સ, આ બધા પરોક્ષ કરવેરાના ઉદાહરણ છે. ડાયરેક્ટ ટેક્સ હેલ્પ્સ ટુ રિડ્યુસ ધી ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ ઇન ધી સોસાયટી, આપણે ભણી ચૂક્યા છીએ. જ્યારે પરોક્ષ કરવેરા તે આવકની અસમાનતા ઘટાડવાના બદલે જો વસ્તુઓ પર ટેક્સ નાખવામાં આવે તો એ વસ્તુઓ જો ધનિક ખરીદે અને ગરીબ ખરીદે તો ખરેખર બંનેની કર ભરવાની શક્તિમાં તફાવત હોવા છતાં પણ બંને કર સરખો ભરે છે. એટલે જેમ કે હું એમ કહું, આપણે દવાનું ઉદાહરણ સમજીએ, આપણે કોલગેટનું ઉદાહરણ સમજીએ. હવે એક કરોડપતિ વ્યક્તિ પણ દાંત સાફ કરવા માટે માનો કે કોલગેટનો યુઝ કરે છે, ખરીદે છે, અને એક પેડલ રિક્ષા ચલાવતો અત્યંત ગરીબ વ્યક્તિ પણ કોલગેટ લઈને આવે છે. હવે એ માની લો કે કોલગેટની કિંમત 57 રૂપીસ હોય, હકીકતમાં કિંમત હોય 50 રૂપીસ, 7 રૂપિયા ટેક્સ હોય, નીચે લખે મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. તો યાર, ધનિકે પણ, કરોડપતિ વ્યક્તિએ પણ કોલગેટની ખરીદી કરી તો એના ઉપર એણે આઈ મીન ટુ સે 7 રૂપિયા ટેક્સ ભર્યો, અને ગરીબ વ્યક્તિ છે જેની પાસે પૈસા નથી તેના માટે તો 100 રૂપિયા પણ બહુ મોટી વાત કહેવાય. હવે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ ઉપર કરનો બોજો બહુ જ સરળતાથી ખસેડી શકાય છે. હવે બંને વ્યક્તિઓની કર ભરવાની શક્તિ અલગ હોવા છતાં પણ ટૂથપેસ્ટની કિંમત તો બંને સરખો આપે છે. તો ધનિકે પણ 7 રૂપિયા આપ્યા અને ગરીબે પણ 7 રૂપિયા આપ્યા. હું આપને એવો પ્રશ્ન પૂછું, શું આ વેલિડ કહેવાય? શું આ ન્યાયિક કહેવાય? તો તમારો જવાબ હશે ના સર, આ ન્યાયિક ના કહેવાય. અને એટલા જ માટે ન્યાય અને ફ્લેક્સિબિલિટી, જસ્ટિફિકેશન એ આ કરવેરામાં મેન્ટેન થતું નથી. એટલા જ માટે વિશ્વના દેશોમાં તમામ અર્થતંત્રમાં પરોક્ષ કરવેરાનું પ્રમાણ ઓછું છે અને પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ વધારે છે, કારણ કે ગરીબી દૂર કરવામાં, આવકની અસમાનતા ઘટાડવામાં, સાધનોની યોગ્ય ફાળવણી કરવામાં ડિરેક્ટ ટેક્સીસ આર મોર ઇમ્પોર્ટન્ટ રાધર દેન ઇનડાયરેક્ટ ટેક્સીસ, અને એવું ગવર્મેન્ટ જાણે છે. ફાઇન. હવે છેલ્લો મુદ્દો છે, ઇન ઇન્ડિયન ઇકોનોમી 32 to 35 proportions of direct tax in total tax revenue. There is a 65 to 67% percentage which is covered by indirect taxes. તો કુલ આવકમાં પણ પરોક્ષ કરવેરાનું ડોમિનન્સ વધારે છે. હવે આ વિશ્વમાં ભારત એક એવો દેશ છે જ્યાં આવક એટલે કે ડાયરેક્ટ ટેક્સ કરતાં ઇનડાયરેક્ટ ટેક્સનું પ્રમાણ વધારે છે, અને આવું ન થવું જોઈએ. આવું થવાના કારણે અસમાનતામાં વધારો થાય છે, અન્યાયી ટેક્સ માળખું ઊભું થાય છે, સરકાર પ્રત્યે લોકોનો અણગમો વધે છે. એટલે પેટ્રોલથી લઈને ફ્યુલથી લઈને ફેબ્રિક સુધી, અને સવારથી લઈને સાંજ સુધી, ઘરથી લઈને ઘરની બહાર સુધી આપણે ઘણી બધી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, અને તમામ ચીજ વસ્તુઓ પર આપણે આઈ મીન ટુ સે ટેક્સ તો ભરતા જ હોઈએ છીએ. એટલે તમારે બધા જ મિત્રોએ એ કરવેરા અને તેની સંકલ્પનાને સમજતા પહેલાં એના પ્રકારોને પણ સમજવું જોઈએ. મિત્રો, હવે આપણે એને આકૃતિ દ્વારા સમજીએ. તો સૌથી પહેલું છે પ્રોગ્રેસિવ ટેક્સ. મેં તમને કહેલું કે જેમ જેમ આવક વધે છે તેમ તેમ કરવેરાનો દર પણ વધે છે. ડાબી બાજુ આપેલી અનુસૂચિમાં તમે જોઈ શકો છો કે આવક 1, 2, 3, 4 છે, જ્યારે કરવેરા 10, 20, 30, 40 છે. એટલે પ્રોગ્રેસિવ ટેક્સ એ પ્રગતિશીલ વેરો, બીજું હિયમાન વેરો, અને ત્રીજું છે સપ્રમાણ વેરો. તો પ્રગતિશીલ વેરામાં એવું છે મિત્રો, તમે જોઈ શકો છો કે જેમ જેમ વ્યક્તિની આવક વધે છે તેમ તેમ કરવેરાનો દર વધે છે, જેમ જેમ વ્યક્તિની આવક ઘટે છે તેમ તેમ કરવેરાનો દર ઘટે છે. આમ
કરવેરાના આવક અને કરવેરાના દર વચ્ચે સીધો સંબંધ છે. હવે આપણે જોઈએ કે 1,00,000ની આવક સામે વ્યક્તિ પાસે 10,00,000 એટલે વ્યક્તિ 10% ટેક્સ ભરે છે. 2,00,000ની આવક પર 20% ભરે છે. 3,00,000ની આવક પર 30% અને 4,00,000ની આવક પર 30% ટેક્સ ભરે છે. આમ તમે જુઓ છો કે દરેક યોજનામાં તેનો દરેક ઇન્કમના સ્લેબ સાથે ટેક્સ રેશિયો વધે છે. તો આને પ્રગતિશીલ વેરો કહેવાય. આવક વેરો, સંપત્તિ વેરો આ જ પ્રકારના ઉદાહરણો છે. જેમ જેમ સંપત્તિ વધતી જાય છે તેમ તેમ આવક પણ વધતી જ જાય છે. બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે આવક 1,00,000 હતી તો કરવેરાનો દર 10% હતો અને આવક જ્યારે 4,00,000 થાય છે ત્યારે કરવેરાનો દર 40% થાય છે. તો અહીંયા નીચેથી ઉપર તરફ જવું, ડાબીથી જમણે તરફ જવું તો આવક વધે છે અને નીચેથી ઉપર તરફ જવું તો કરવેરાનો દર વધે છે. આમ કરવેરા દર અને આવક વચ્ચે સીધો સંબંધ છે કે જેમ જેમ કરવેરાનો દર વધે છે, આવક વધે છે તેમ કરવેરાનો દર પણ વધતો જાય છે. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે કરવેરા રેખા કઈ ધરીને સમાંતર હોય, તો તમારે એવું લખી શકાય કે કરવેરા તે ઊભી ધરીને સમાંતર હોય છે. કયા પ્રોગ્રેસિવ ટેક્સની આપણે વાત કરીએ તો આને હું અગર જો બિંદુ આપું તો એ બિંદુએ સમજી લો, કોઈ પણ ડેમ આકૃતિની સમજૂતી જ્યારે તમે લખતા હોય ત્યારે આડી ધરી પર હંમેશા આવક અને ઊભી ધરી પર કરવેરા આવે છે. આડી ધરી પર તમે જુઓ છો કે આવક દર્શાવેલી છે 1, 2, 3, 4, 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000. ઊભી ધરી પર કરવેરાનો દર દર્શાવેલો છે. બંને એકબીજાને માની લો આકૃતિમાં નથી આપેલું પણ હું સમજાવું કે એ બિંદુએ છેદે છે. ત્યાં વ્યક્તિની આવક 1,00,000 રૂપિયા અને કરવેરાનો દર 10% છે. પછી વ્યક્તિ 2,00,000ની આવક પર પહોંચે છે. તમે જોઈ શકો છો કે આકૃતિમાં જેમ જેમ હું ડાબીથી જમણે તરફ જઉં તેમ તેમ આવક વધતી જાય છે અને જેમ જેમ હું નીચેથી ઉપર તરફ જઉં એમ એમ ટેક્સ રેટ વધતો જાય છે. આમ આવક અને ટેક્સ રેટ વચ્ચે સીધો સંબંધ હોવાથી આ કલ્યાણી પણ છે અને એપ્રિશિએબલ પણ છે. તો જેમ જેમ આવક વધે છે, આવક 1,00,000થી 2,00,000 થાય છે, કે ધનિક દેશોમાં લોકોની આવક ખૂબ જ ઓછી હોય છે. એટલે એ લોકો શહેરોમાં અને અમુક રિચ્યુઅલ્સમાં માનનારા હોય છે. હવે આપણે બીજો જે કરવેરાનો પ્રકાર છે તે જોઈએ. બીજો જે કરવેરાનો પ્રકાર છે મિત્રો તે છે રિગ્રેસિવ ટેક્સ. હવે રિગ્રેસિવ ટેક્સ એટલે તો આને હિયમાન કરવેરો પણ કહેવાય છે. અને હિયમાન કરવેરાનો મતલબ એવો થાય કે આવક વધતી જાય પણ કરવેરાનો દર ઘટતો જાય. તમે જુઓ છો કે ડાબી બાજુના ઇન્ડેક્સમાં એક્સ્ટ્રીમ લેફ્ટના પહેલા ખાનામાં આવક લાખમાં અને બીજી બાજુ કરવેરા ટકાવારીમાં દર્શાવેલ છે. વ્યક્તિની આવક 1,00,000 હતી ત્યારે ટેક્સ 40% હતો. વ્યક્તિની આવક 2% થઈ તો કરવેરાનો દર 30%, 3,00,000 થઈ તો 20%, 4,00,000 થઈ તો 10%. તો આનો અર્થ એ થયો કે જેમ જેમ કરવેરા વધે છે, જેમ જેમ આવક વધે છે તેમ તેમ કરવેરાનો દર વધવાને બદલે ઘટે છે. તો અહીંયા કરવેરાના દર, આવક અને કરવેરાના દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તમે જુઓ છો ફરી એકવાર આકૃતિમાં આડી ધરી ઉપર ટેક્સ રેટ અને ઊભી ધરી પર આડી ધરી પર આવક અને ઊભી ધરી પર કરવેરાનો દર દર્શાવેલ છે. જ્યારે આવક 1,00,000 રૂપિયાની હોય છે ત્યારે એના ઉપરનો ટેક્સ 10% હોય છે. પછી આવક 1,00,000થી વધીને 2,00,000 થાય છે ત્યારે આવક 30,00,000 થાય છે. 3,00,000થી 3%ની આસપાસ જ્યારે પહોંચે છે ત્યારે તે 20% થાય છે. અને જ્યારે આવક 4,00,000ની સપાટીને ક્રોસ કરે છે ત્યારે કરવેરાનો દર 10% થઈ જાય છે. આનો અર્થ એ થયો કે જેમ જેમ તમે વધુને વધુ આવક મેળવતા જાઓ તેમ તેમ આ કરનો બોજો અન્ય ઉપર આને ખસેડી શકાય છે.
આનો અર્થ એ થયો કે તમારી પાસે માની લો કે કોઈ બેનામી સંપત્તિ હોય અને તમે એને રોકવા માંગતા હોય તો આવું શક્ય નથી, શોર્ટ ટાઈમમાં નથી. એટલે અહીંયા આવક અને કરવેરાના દર વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે, માટે કરવેરા રેખાની દર એ ઋણઢાળ ધરાવે છે. હવે ત્રીજું છે સપ્રમાણ વેરો. તો મિત્રો આ બહુ ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન છે. સપ્રમાણ વેરામાં આવક વધે કે ઘટે તેનો કરવેરા પર કોઈ અસર પડતો નથી. આનો અર્થ શું થાય? આનો અર્થ એવો થાય કે આવકને અને કરવેરાના દરને કોઈ લેવા દેવા નથી. સરકાર એક જ ચોક્કસ સ્લેબમાં અને એની ઝંઝટોમાં ના પડવા માંગતી હોય. સરકાર એવું નક્કી કરે કે આવક વધે કે ઘટે પણ કરવેરાનો દર એનો એ જ રહે. હવે જો કોઈ બી આકૃતિની સમજૂતી લખો તો તમારે આ રીતે શરૂ કરવું પડે કે આડી ધરી પર આડી ધરી પર વ્યક્તિની આવક લાખમાં અને ઊભી ધરી પર કરવેરાનો દર દર્શાવેલ છે. આકૃતિમાં OY એ ઊભી ધરી છે અને OX એ આડી ધરી છે. આકૃતિમાં આપણે છેલ્લે એવું લખી શકીએ કે આડી ધરીને સમાંતર બરાબર કરવેરાનો દર દર્શાવેલ છે, જે એવું દર્શાવે છે કે કરવેરા 0 હોય તો પણ, 1 હોય તો પણ, 2 હોય તો પણ અને કરવેરા લાખમાં 4 લાખ પણ હોય તેમ છતાં પણ એ ટેક્સ નો દર 10%નો 10% જ રહે છે. તો આ વોટ કે અહીંયા કરવેરાને એના દરને ચોક્કસ સમય માટે બાંધવામાં આવે છે. પછી સપ્રમાણ વેરો એક એવો વેરો છે કે જેને આવક સાથે કોઈ સંબંધ નથી. પ્રત્યક્ષ એટલે પ્રગતિશીલ વેરાને આવક સાથે સીધો સંબંધ છે. અપ્રગતિશીલ વેરાને આવક સાથે ઊંધો સંબંધ છે. અને સપ્રમાણ વેરાને પરીક્ષા અને એ લેક્ચર્સ લેવાય કે ના લેવાય એ લોકોના બિહેવિયરમાં કોઈ ફરક પડતો નથી. એટલે એ કેટેગરીમાં આવે છે. એટલે અહીંયા પણ આ એ કેટેગરીમાં આવે છે કે પ્રપોઝનલ ટેક્સ જે છે જેને સપ્રમાણ વેરો કહેવામાં આવે છે, એ સપ્રમાણ વેરો પણ જેનો આવક વધે કે ઘટે પણ એ વેરાનું પ્રમાણ સ્થિર જ રહે છે. તો આ જે છે એ કરવેરાના શું થયા મિત્રો? પ્રકારો થયા. આપણે એકવાર ફરી સમગ્ર પીપીટી એકવાર ફરીથી જોઈ લઈએ એટલે તમને એનો ખ્યાલ આવે. આજે જે ટોપિક તમે ભણ્યા જે છે મિનિંગ અને ટાઈપ્સ ઓફ ટેક્સીસ, એમાં આપણે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ ટેક્સ, ક્લાસિફિકેશન ઓફ ટેક્સ અને કન્ક્લુઝન. જેમાં ઇન્ટ્રોડક્શનમાં ડેફિનેશન ઓફ ટેક્સ ઇઝ અ કમ્પલ્સરી અમાઉન્ટ પેડ ટુ ધી ગવર્મેન્ટ વિધાઉટ એની ડિરેક્ટ રિવોર્ડ વિચ ઇઝ નોટ અ પાર્ટ ઓફ પેનલ્ટી. એટલે સરકારને ચૂકવવામાં આવતી એવી ફરજિયાત રકમ કે જેના બદલામાં સરકાર કશું ચૂકવતી નથી. ઇટ મીન્સ કે ટેક્સ એક એવી રકમ છે કે જે સરકારને સુનિશ્ચિત આવક પ્રાપ્ત કરાવે છે. અને જે વ્યક્તિઓ આ કરનું કર ભરવાની પ્રોસિજર ના કરે તો તેમની સામે સીધા કાર્યવાહીના પગલાં પણ લઈ શકાય છે. તો ટેક્સ ઇઝ અ કમ્પલ્સરી અમાઉન્ટ પેડ ટુ ધી ગવર્મેન્ટ વિધાઉટ એની ડિરેક્ટ રિવોર્ડ વિચ ઇઝ નોટ અ પાર્ટ ઓફ પેનલ્ટી. તો કરવેરા એ ફરજિયાત છે પણ એ કોઈ સજા કે ગુનાની રકમ નથી. તમે ટ્રાફિક ને જો પેનલ્ટી ઇટ્સ અ ડિફરન્ટ વર્ડ વિચ ઇઝ નોટ અ પાર્ટ ઓફ પેનલ્ટી. એટલા માટે વ્યાખ્યામાં ઉમેરવામાં ફીસ, દંડ અને કરવેરા. ફીસ, પેનલ્ટી એન્ડ ટેક્સીસ. ટર્મિનોલોજીની દ્રષ્ટિએ જોઈએ ત્રણે અલગ અલગ શબ્દો છે. જેમ કે કોલેજમાં વિદ્યાર્થીઓ ભણે છે, સમયસર જે તારીખ આપેલી હોય એ તારીખે ફીસ ભરવી પડે. માની લો કે કોઈ છોકરું નથી આવ્યું, એને કોલેજની નોટિસ બોર્ડ ના જોઈ, એને ડિક્લેરેશન કરેલી સૂચના ધ્યાનમાં ના આવી અને પરિણામે એને કુલ ફીસ ઉપર 100 રૂપિયા લેટ ફીસ લેવી પડી. તો કુલ ફીસ ઉપર આ જે લેટ ફીસ લેવી પડી ને એ પેનલ્ટી કહેવાય.
સ્કૂલમાં ભણવા માટેની જે ફીસ ભરો એ તમે વિશિષ્ટ સેવાઓનો ઉપયોગ કર્યો એટલે ફીસ ભરી, તો ફીસ એ અલગ વસ્તુ છે. લેટ ફી એ પેનલ્ટીનું ઉદાહરણ છે. આપણે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીએ અને જે આપણી ટ્રાફિકના નિયમોના વાયોલન્સ માટે આપણા ઉપર જે રિસિપ્ટ ફાળવામાં આવે ની રકમ આપણે જ્યારે ટ્રાફિક પોલીસને આપીએ ત્યારે તે દંડ છે, પેનલ્ટી છે. તો પેનલ્ટી અલગ વસ્તુ છે, ફીસ અલગ વસ્તુ છે અને ટેક્સ એ અલગ વસ્તુ છે. તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો અને તમે જે ટ્રાફિક પોલીસ આપનો મેમો ફાડે અને તમે જે રકમ ભરો એ પેનલ્ટી છે. પણ તમે નેશનલ હાઈવે ઉપર જતા હોય અને તમને ટોલ ટેક્સ ઉપર ટેક્સ આપવું પડે, બરાબર, ટોલ આપવું પડે, એ એક પ્રકારનો ટેક્સ છે. તો ટેક્સ ઇટ્સ અ ડિફરન્ટ થિંગ, પેનલ્ટી ઇટ્સ અ ડિફરન્ટ થિંગ એન્ડ ફીઝ ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. આઈ હોપ કે તમે આ વસ્તુને સમજ્યા. પછી કરવેરાના બે પ્રકારો છે. ઓન ધ બેઝિસ ઓફ બર્ડન એટલે બોજાઓના આધારે, ઓન ધ બેઝિસ ઓફ રેટ્સ એટલે કે કરવેરાના દરને આધારે, ઓન ધ બેઝિસ ઓફ બર્ડન એટલે દબાણના આધારે કરવેરાના બે પ્રકારો છે. ભારણના આધારે, એક છે ડાયરેક્ટ ટેક્સ અને બીજું છે ઇનડાયરેક્ટ ટેક્સ. જ્યારે રેટ્સના વધતા જતા દરના આધારે કરવેરાના અલગ અલગ પ્રકારો પાડવામાં આવ્યા છે. પ્રોગ્રેસિવ, રિગ્રેસિવ અને પ્રપોઝનલ ટેક્સીસ. ત્યાર પછી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ વચ્ચેનો તફાવત દર્શાવેલો છે. ત્યારબાદ આ સપ્રમાણ વેરો. હવે સપ્રમાણ વેરો, હવે જેમાં સપ્રમાણ તો છેલ્લે આવશે. આવક વધતી જાય છે તેમ તેમ કરવેરાનો દર પણ વધતો જાય છે, તો આને પ્રોગ્રેસિવ ટેક્સ કહેવાય છે. આવક વધે છે પણ કરવેરાનો દર ઘટે છે. અહીંયા આવક અને કરવેરા દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. અને પ્રપોઝલ ટેક્સમાં આવક અને કરવેરા વચ્ચે કોઈ સંબંધ જ નથી. આવક વધે કે ઘટે પણ કરવેરાનો દર તમે જોઈ શકો છો કે 10-10-10, 1 લાખ હોય તો બી 10%, 2 લાખ હોય તો 10%, 3 લાખ હોય તો 10%, 40 લાખ હોય તો પણ 10%. આમ જ્યારે કરવેરાનો દર એક ચોક્કસ સમયે અને બિંદુએ નિશ્ચિત કરી દેવામાં આવે અને તેમાં કોઈ પણ ફેરફાર ના કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? તેને સપ્રમાણ વેરો કહેવામાં આવે છે. તો મિત્રો, આ સાથે જ આજનો આપણો આ લેક્ચર સમાપ્ત થાય છે. આઈ હોપ તમને આ લેક્ચરમાં કરવેરા વિશે ઘણી બધી માહિતી મળી હશે. આવનારા સમયમાં ફરી ઇગ્નુના ઓનલાઈન સ્વયંપ્રભાની આ પોર્ટલ પર આપણે મળીશું. ત્યાં સુધી આપ સૌ આ રીતે આપના ઘરે આવતી જ્ઞાન ગંગાનો લાભ મેળવતા રહો. ઇગ્નુ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના આ ઇનિશિયેટિવ જે ન્યૂ એજ્યુકેશન પોલિસીથી પ્રેરિત છે, જેમાં સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ પ્રાપ્ત પૂરું પાડવું તે એક ઉદ્દેશ્યના ફલીભૂત કરવા માટે ઇગ્નુ તરફથી સ્થાનિક ભાષાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું, જેથી શિક્ષણની ખૂબ સરળ માહિતીનું આદાન પ્રદાન થઈ શકે, જે તે વિદ્યાર્થીઓ પોતાની મધર ટંગમાં એને શીખી અને સમજી શકે અને એ બધાને એનો લાભ મળે, એ લોકોનું રિઝલ્ટ સુધરે. આ પ્રકારનું ઇનિશિયેટિવ જ્યારે ઇગ્નુ લેતું હોય ત્યારે આપણે કહેવું જ રહ્યું કે જે ટેક્સ છે એટલે ઇગ્નુ જે છે, ઇગ્નુ સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ પૂરું પાડીને દેશ અને સમાજના દરેક વર્ગ અને દરેક પ્રદેશો સુધી પોતાની પહોંચ વધારી રહ્યું છે. એટલે તમે આ લેક્ચર્સનો આનંદ લેતા રહો અને આવનારા લેક્ચરમાં ફરી એક નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.